સુરતમાં શ્રી રામ જન્મ ઉત્સવની ભવ્ય ઉજવણીને લઈ દ્વારકાધીશ સોસાયટીથી ગૌરાટ હનુમાન મંદિર સુધી ભક્તિમય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। ચૈત્ર સુદ નવમીના પાવન દિવસે પ્રભુ શ્રી રામના જન્મ ઉત્સવ નિમિત્તે સુરતમાં ભક્તિનો માહોલ છવાઈ રહ્યો છે। રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા આયોજિત આ ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન દ્વારકાધીશ સોસાયટીથી સવારે 9 વાગે થયું હતું। શ્રી રામ સ્તુતિથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ થયા બાદ મહેમાનોનું સ્વાગત અને આશીર્વચન યોજાયા હતા। ખાસ આકર્ષણ રૂપે નાના બાળકો શ્રી રામ પરિવારની વેશભૂષામાં જોવા મળ્યા હતા, તો ડીજેના તાલે ભક્તિ ગીતો સાથે પાલખી યાત્રા નીકળી હતી, જેનું માર્ગમાં અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરાયું હતું। યાત્રા ગોરાટ હનુમાન મંદિર પહોંચી આરતી અને આશીર્વાદ સાથે પૂર્ણ થઈ હતી અને ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરાઈ હતી। મારું નામ નિમિષા પરમાર છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એમાં મહિલા પરિષદ છે, એમાં હું પશ્ચિમ વિધાનસભામાં મહિલા દ્વારકાધીશ સોસાયટી પાલનપુર પાટિયા ગણપતિ દાદાના મંદિર પાસે રામજી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પાલનપુર પાટિયા પર દ્વારકાધીશ સોસાયટી છે, ત્યાંથી રામજીની પાલખી યાત્રા શોભાયાત્રા નીકળી છે અને ગોરાટ મંદિર પર આની પૂર્ણાહુતિ છે। આની અંદર 200 થી 250 મહિલા ભાઈઓ અને બાળકો નાના જોડાયા છે અમારી સાથે। શું ઉદ્દેશ છે, શું સંદેશો આપશો? અમારો ઉદ્દેશ સંદેશો એટલો જ છે કે સનાતન ધર્મના જે ભક્તો છે અને જે ધાર્મિક એ છે અમારી સંસ્કૃતિ એને જાળવી રાખવા માટે અમે લોકોએ આ આયોજન કરેલું છે।